શું મોબાઈલ ફોનના કારણે બ્રેઇન ટ્યુમર થઈ શકે છે? દિવસમાં કલાકો સુધી તમે મોબાઈલ યુઝ કરો છો. શું તમને પણ બ્રેઇન ટ્યુમર થવાની શક્યતા વધે છે? ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. સૌપ્રથમ એક મહત્ત્વની વાત, મોબાઈલ ફોનમાંથી રેડિયો ફ્રીક્વન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નીકળતા હોય છે. આ રેડિયેશન એક્સ-રે, સીટી સ્કેન જેવા આયોનાઇઝિંગ નથી હોતું. 2011માં IARC દ્વારા આ રેડિયેશનને ગ્રુપ 2B હાર્મફુલ કાર્સિનોજન ટુ હ્યુમન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા. એનો મતલબ એ નથી કે મોબાઈલ ફોનના કારણે બ્રેઇન ટ્યુમર થઈ શકે, પરંતુ ઓછા ડેટાના કારણે આ વસ્તુને નકારી કાઢવામાં નથી આવી. ઘણા લાંબા સમયના રિસર્ચ લાખો લોકોના મોબાઈલના યુઝના ડેટા પર બ્રેઇન ટ્યુમર અને મોબાઈલ યુઝ વચ્ચે એક ચોક્કસ કેઝ્યુઅલ રિલેશનશિપ જોવા મળી નથી. 2024માં કોસ્મોસ દ્વારા પ્રોસ્પેક્ટિવ ડેટા બહાર કાઢવામાં આવ્યો કે જેમાં વધારે મોબાઈલ ફોન કરનારા લોકોમાં બ્રેઇન ટ્યુમર ઓછું મોબાઈલ યુઝ કરનારા લોકો કરતાં વધારે જોવા મળે છે એવું નથી સાબિત થયું. તો શું મોબાઈલને આપણે સંપૂર્ણપણે નિર્ભયથી ઉપયોગ કરી શકીએ? સાયન્સ હજી આ વસ્તુ ઉપર રિસર્ચ કરી રહ્યું છે. તેથી અનનેસેસરી વધારે પડતો મોબાઈલનો એક્સપોઝર ઘટાડવું એ એક સરળ પ્રિવેન્શન છે. બ્લૂટૂથ કે પછી સ્પીકર હેન્ડ ફ્રીનો ઉપયોગ કરો. મોબાઈલને બને ત્યાં સુધી કાનથી દૂર રાખો. તેમજ સ્ક્રીન ટાઈમમાં તમે બ્રેક લો. ડરો નહીં, સાયન્ટિફિક ઇન્ફોર્મેશન ઉપર વિશ્વાસ રાખો.